ભાજપના આગેવાનો 21મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધી સોમનાથમાં પ્રદેશ કારોબારીની મીટિંગ કરી રહ્યા છે। આ મીટિંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 2 દિવસ માટે હાજર રહેશે અને ગુજરાતના ચૂંટણી જંગ અંગે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે। પ્રદેશ કારોબારીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે। આ મીટિંગમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક મહત્વની ચર્ચાઓ થઈ શકે છે। 3 દિવસ ચાલનારી આ બેઠકમાં પહેલા દિવસે પક્ષના તમામ પદાધિકારીઓ ભેગા થઈને વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે, તો 6 એપ્રિલથી 14મી એપ્રિલ સુધી હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમોમાં મળેલા ફીડબેક અંગે પણ ચર્ચા થશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રદેશ કારોબારી સોમનાથ દાદાના સાનિધ્યમાં 22-23 એપ્રિલના રોજ યોજાવાની છે। પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને વિશેષ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। તારીખ 21મીએ પ્રદેશના હોદ્દેદારો અને મોરચાના પ્રમુખો સાથેની સમગ્ર કારોબારી અંગે ઠરાવો મૂકવા માટે અને આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા માટે એક બેઠક મળવાની છે। 22-23 પ્રદેશ કારોબારીમાં અલગ અલગ પ્રકારના ઠરાવો મૂકવામાં આવશે, આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને થયેલ કાર્યક્રમોનું રિપોર્ટિંગ કરવામાં આવશે। સામાન્ય રીતે ગુજરાતમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટીનો ઉદય થઈ શક્યો નથી। જેવો ઉદય થાય છે એવું જ એનું અસ્તિત્વ મટી જતું હોય છે। એટલે થર્ડ ફોર્સ ગુજરાતમાં ક્યારે